નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ધનંજય ધ્રુવ. આપણે હમણાં વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર અલગ અલગ ટાઈપના જે છે, પ્લસ માઇનસ, વિદ્યુત ક્ષેત્ર એટલે કે ચાર્જ પાર્ટિકલ જ્યારે આપણે મૂકીએ છીએ કોઈ ક્ષેત્રમાં, ચાર્જ પાર્ટિકલ જ્યારે આપણી પાસે હોય છે ત્યારે એ ચાર્જ પાર્ટિકલના લીધે પ્લસ હોય કે માઇનસ હોય, જે ફિલ્ડ લાઇન્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જે ઉદ્ભવે છે એના વિશેની માહિતી મેળવી. એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સનો એક નેચર છે, એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની એક ડિરેક્શન છે, એ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સની પરથી આપણે કંઈક ગણતરી કરવાની છે. એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલના લીધે ઉદ્ભવે છે ત્યારે એ ફિલ્ડ જો એ એકલો ચાર્જ પાર્ટિકલ હોય તો વાંધો નથી, પણ જો એની આજુબાજુમાં બીજો કોઈ ચાર્જ પાર્ટિકલ હોય, એ ધન ચાર્જ પાર્ટિકલ હોય કે ઋણ હોય, એની અસર એટલે કે આપેલા ચાર્જ પાર્ટિકલની અસર બાજુમાં મૂકેલા બીજા ચાર્જ પાર્ટિકલ પર પડતી હોય છે. તો આ જે અસર છે એ અસર કેવી રીતે શોધવી, એ અસર શોધવા માટે, એ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા માટેનો જે પ્રયોગ છે, જે વાત છે, જેમાં આપણે એક શબ્દ યુઝ કરીએ છીએ જેને આપણે કહીએ છીએ ટેસ્ટ ચાર્જ. એ જે ટેસ્ટ ચાર્જ શું છે એની આપણે વાતો કરી હતી. આ ટેસ્ટ ચાર્જની વાત કંઈક એવી હતી મિત્રો કે ટેસ્ટ ચાર્જ પાર્ટિકલ એવો હોવો જોઈએ કે જેનું મેગ્નિટ્યુડ ખૂબ જ ઓછું હોવું જોઈએ, જેનું મેગ્નિટ્યુડ એટલું ઓછું હોવું જોઈએ કે જેના લીધે, એ મેગ્નિટ્યુડના લીધે, એ ટેસ્ટ ચાર્જના લીધે જેનું તમે ફિલ્ડ ફાઇન્ડ કરવા માંગો છો, જે ફિલ્ડ તમે ફાઇન્ડ કરવા માંગો છો એ ફિલ્ડ ના બદલાવવું જોઈએ. જો એ ફિલ્ડ બદલાઈ જશે તો જ બનશે એવું ફિલ્ડ ત્યારે જ બદલાશે કે જો તમારો ટેસ્ટ ચાર્જ મેગ્નિટ્યુડમાં એટલે કે મૂલ્યમાં વધારે હશે. ટેસ્ટ કરવા માટે છે, નહીં કે એની સિસ્ટમને ડિસ્ટર્બ કરવા માટે. અહીંયા સિસ્ટમનો મિનિંગ છે કે ચાર્જ પાર્ટિકલ્સ એક કરતાં વધારે. સી ફ્રેન્ડ્સ, આની સાથે જ એક શબ્દને આપણે ઉમેરીએ, જે શબ્દનો મિનિંગ છે પોટેન્શિયલ. મિત્રો, પોટેન્શિયલ ડિફરન્સનો મિનિંગ કંઈક એવો થાય કે જ્યારે તમારી પાસે કોઈ એક રિજિયન છે, કોઈ એક સ્પેસ છે, જ્યારે તમારી પાસે કોઈ ચાર્જ પાર્ટિકલ નથી પહેલાંથી, અને કોઈ ચાર્જ પાર્ટિકલ જ્યારે પહેલાંથી ના હોય, આપેલા વિસ્તારમાં, આપેલા રિજિયનમાં જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલ પ્રેઝન્ટ ના હોય, ત્યારે આપણે એવું કહી શકાય કે એ પર્ટિક્યુલર જગ્યા પર, એ પર્ટિક્યુલર જગ્યાની કોઈ ઇફેક્ટ નથી, એ પર્ટિક્યુલર જગ્યાનું કોઈ પોટેન્શિયલ નથી. હવે ધારો કે આપણે કોઈ એક ચાર્જ પાર્ટિકલને ઇન્ફાઇનાઇટ અંતરથી, કોઈ એક ચાર્જ પાર્ટિકલને જેની કિંમત કંઈ પણ હોઈ શકે છે થોડી વાર માટે, એ ચાર્જ પાર્ટિકલને ઇન્ફાઇનાઇટ અંતરથી આપણે એ સિસ્ટમમાં લાવવાનો છે જે જગ્યા પર આપણે પોટેન્શિયલ ડેવલપ કરવું છે. પોટેન્શિયલ એટલે કે ત્યાં ચાર્જીસ ભેગા કરવા છે. મિત્રો, જ્યારે તમે એક ચાર્જ પાર્ટિકલને ઇન્ફાઇનાઇટથી આપેલી સિસ્ટમમાં લાવવાની વાત કરો છો ત્યારે આપેલી સિસ્ટમમાં હમણાં કોઈ ચાર્જ પાર્ટિકલ નથી, એટલા માટે તમારે એ પર્ટિક્યુલર સિસ્ટમમાં એક ચાર્જ પાર્ટિકલને લાવવા માટે કંઈ કામ નહીં કરવું પડે. બરાબર છે? તમે જ્યારે પહેલો ચાર્જ પાર્ટિકલ આપેલી સિસ્ટમમાં લાવશો ત્યારે તમારે કરવું પડતું કાર્ય, જેને આપણે વર્ક ડન કહીએ છીએ, જે કશું જ નહીં હોય એવું કહી શકાય. જેમ તમે બીજો ચાર્જ પાર્ટિકલ લાવશો આપેલી સિસ્ટમમાં, ત્યારે પહેલો ચાર્જ પાર્ટિકલ એ બીજા ચાર્જ પાર્ટિકલને ઉપર કંઈક બળ લગાવશે, અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આખી વાત વર્ક ડન, પોટેન્શિયલ ડિફરન્સની આખી વાત આપણે ડેપ્થમાં કરીશું. પણ હમણાં હું એટલું કહું છું કે તમારી પાસે સ્લોલી અને ગ્રેજ્યુઅલી આપેલી સિસ્ટમમાં ધીરે ધીરે તમે શું કરો છો, ચાર્જ પાર્ટિકલ લાવીને મૂકો છો. જેમ જેમ ચાર્જ પાર્ટિકલ સિસ્ટમમાં મૂકતા જશો એમ પોટેન્શિયલ વધતું જશે. ચાર્જ પાર્ટિકલને આપેલી સિસ્ટમમાં મૂકવા એટલે કે પહેલાં એક પણ ચાર્જ પાર્ટિકલ નહોતો, પછી એક ચાર્જ પાર્ટિકલ આવ્યો, પછી બે ચાર્જ પાર્ટિકલ, પછી ત્રણ ચાર્જ પાર્ટિકલ. આવી રીતે ચાર્જ પાર્ટિકલ્સનું આપેલી સિસ્ટમમાં વધવું, ચાર્જ પાર્ટિકલ્સ વધારવા, ચાર્જ પાર્ટિકલ નહીં પણ ચાર્જ પાર્ટિકલ્સની આખી સિસ્ટમ તમે ડેવલપ કરી. જ્યારે ચાર્જ પાર્ટિકલ્સ એક કરતાં વધારે હશે ત્યારે એ બધા ચાર્જ પાર્ટિકલ એકબીજાની ઉપર જે બળ લગાવશે
એના લીધે જે ફિલ્ડ ડેવલપ થશે, નાનો ચાર્જ પાર્ટિકલ હશે ઓછું ફિલ્ડ હશે, મોટો ચાર્જ પાર્ટિકલ હશે વધારે ફિલ્ડ હશે. તો આ પ્રમાણે આપણે પાસે સૌથી પહેલાં આપણે ફોર્સ ફાઇન્ડ કરીએ છીએ, F = K Q1 Q2 / R². ફોર્સ પછી જો ઇમ્પોર્ટન્ટ સેકન્ડ ટર્મ હોય તો એ છે E, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. E = F = K Q Q / R². હું Q1 Q2 નથી બોલતો. F = K Q Q / R². પછી આવે છે E = K Q / R². અને ત્રીજી ટર્મ જે ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, ભલે હમણાં આપણી સાથે હમણાં એની વાર છે, એને ડેપ્થમાં જોવાની બાકી છે, પણ તો બી કહી દઉં છું, એ છે પોટેન્શિયલ, દેટ ઇઝ અ V. ઇટ ઇઝ = K Q / R. તમે ત્રણેય ફોર્મ્યુલા જોવાનું ટ્રાય કરશો તો એક વખત એક ક્વોન્ટિટી કંઈક ઓછી થતી જાય છે. F K Q Q / R², E K Q / R², અને ત્રીજામાં V = K Q / R. તો આ પ્રમાણે જે આ ત્રણ ટર્મ્સ છે એકબીજા સાથે જોડાયેલી છે. મિત્રો, મેં પહેલાં જ કીધું છે કે જેટલા પણ ફોર્મ્યુલાસ છે, જેટલી પણ થિયરીઝ છે, જેટલી પણ થિયરી તમે સ્ટડી કરી છે, એ થિયરી પછી કંઈક ફોર્મ્યુલા ડેવલપ થાય છે. ફોર્મ્યુલા વિથ યુનિટ્સ, ફોર્મ્યુલા વિથ ડાયમેન્શનલ ફોર્મ્યુલા. જો તમે બરાબર રીતે સમજશો તો ને તો જ આપણે આ વિષયને સારી રીતે સમજી શકીશું. દરેક એક થિયરી પછી એનું જે નિચોડ છે, એ નિચોડ સમજવા માટે આપણી પાસે એનું ગાણિતિક સ્વરૂપ હોવું જરૂરી છે. ગાણિતિક સ્વરૂપ ત્યારે જ મળે, ગાણિતિક સ્વરૂપ તમે તો જ સમજી શકો જો તમને એની થિયરી સમજાણી હશે. તો એવું કહી શકાય કે એકબીજાના પૂરક છે. જો તમને થિયરી સારી આવડશે તો તમને ન્યુમેરિકલ સારો આવડશે, અને ન્યુમેરિકલ સમજાઈ ગયો મિનિંગ કે તમને થિયરી ખરેખર સમજાઈ જશે. પણ એના માટે એક નહીં પણ અનેક તમારે ન્યુમેરિકલ્સ કરવા પડશે, દાખલાઓ ગણવા પડશે. અને આટલા માટે જ આપણી એક થિયરી પછી આપણે અનેક દાખલાઓ ગણવાની ટ્રાય કરીએ છીએ. જેટલા બની શકે એટલા વધારે ન્યુમેરિકલ્સને કરવા એ જ એક આ વિષયને સ્ટ્રોંગ કરવા માટેનો ઉપાય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ જોયું, પછી આપણે એની પરથી બળની વાત કરી, ચાર્જીસની વાત કરી, કુલમના નિયમની વાત કરી, અને હવે આપણે એવું જોઈ રહ્યા છીએ હમણાં કે મારી પાસે એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ હોય અથવા તો બે ચાર્જ પાર્ટિકલ હોય, અને મારે ત્રીજો ચાર્જ પાર્ટિકલ ક્યાં મૂકવો જોઈએ કે જેના લીધે બળ બેલેન્સ થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ બેલેન્સ થાય, એવા અલગ અલગ ન્યુમેરિકલ્સની આપણે વાત કરતા રહીએ છીએ હમણાં. તો આવો ફરીથી આપણે થોડાક અમુક બીજા ન્યુમેરિકલ્સને આમાં ઉમેરીએ, જેને કરીને આપણું જે ફંડામેન્ટલ્સ છે અત્યાર સુધીનો એ સ્ટ્રોંગ બને. તો હું તમને ફરીથી અમુક ન્યુમેરિકલ્સ પર લઈ જાઉં છું, અને એ ન્યુમેરિકલ્સ ખાલી ગણવાના નથી, એ ન્યુમેરિકલ્સ સમજવાના છે. મેં તમને આગળના એક ભાગમાં એવું સમજાવ્યું હતું કે મારી પાસે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જેનું મેગ્નિટ્યુડ છે 2 × 10⁴, જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ છે 2 × 10⁴, જેમાં મારી પાસે ડિસ્ટન્સ હતું બે પ્લેટ્સ વચ્ચેનું 20 mm. તો આ પ્રમાણે એ કન્ડિશનમાં ઉપર હતું માઇનસ ફિલ્ડ, નીચે હતું પ્લસ ફિલ્ડ. આ કન્ડિશનમાં આપણે ઇલેક્ટ્રોનને ઉપરથી ફ્રી ફોલ કરાવતા હતા. પછી એ જ ન્યુમેરિકલમાં એવું પૂછવામાં આવ્યું કે જો આપણે ફિલ્ડ ઇન્વર્સ કરીએ અને પ્રોટોનને ફ્રી ફોલ કરાવીએ તો બંનેમાં ઇલેક્ટ્રોનને ઉપરથી નીચે આવતા કેટલો સમય લાગે છે, પ્રોટોનને ઉપરથી નીચે આવતા કેટલો સમય લાગે છે. સમય આપણે જોયો હતો, ઇલેક્ટ્રોનને ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય હતો 10⁻⁹ સેકન્ડ, અને પ્રોટોનને ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય હતો 10⁻⁷ સેકન્ડ. અને ડિયર ફ્રેન્ડ્સ, તમને એની સાથે એ પણ કન્ક્લુઝન આપણે મેળવ્યું હતું કે આપણું જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે અને જે બીજું ફોર્સ છે જે ગુરુત્વાકર્ષણ બળ, એ બે વચ્ચેનો કેટલો મોટો તફાવત છે. માય ડિયર ફ્રેન્ડ્સ, એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું તમારી બધા સાથે કે આમ જોવા જઈએ તો નેચરના બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્સિસ હોય તો એ છે, એક છે ઇલેક્ટ્રિક ફોર્સ અને બીજો છે મેગ્નેટિક ફોર્સ. કેમ? તો કે ઇલેક્ટ્રિક ફોર્સની કંઈક વેલ્યુ છે, મેગ્નેટિક ફોર્સની કંઈક વેલ્યુ છે, અને આ બે ફોર્સિસની સાપેક્ષમાં જો તમે ગ્રેવિટેશનલ ફોર્સને જોવાનું ટ્રાય કરશો તો એની વેલ્યુ તમે ઇગ્નોર કરી શકો છો. એટલા માટે ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ અ વીકેસ્ટ ફોર્સ ઓફ ધીસ નેચર. આપણે આગળના ચેપ્ટર્સમાં એવું પણ જોઈશું કે ઘણી બધી વખત આપણી પાસે એક ચાર્જ પાર્ટિકલ હોય અને એ ચાર્જ પાર્ટિકલ, મેં તમને પહેલાં કીધું હતું કે એ ચાર્જ પાર્ટિકલ પોતાની જગ્યા પર સ્થિર છે, જેને કહીશું સ્ટેટિક ચાર્જ. એ ચાર્જ પાર્ટિકલ મોશનમાં આવશે જ્યારે તમે એને બળ આપશો ત્યારે. હવે બળ બે ટાઈપના હોઈ શકે છે. તમે એની પર ઇલેક્ટ્રિક બળ આપો છો કે મેગ્નેટિક બળ આપો છો. ઇલેક્ટ્રિક ફોર્સ આપશો, યુ કેન સે F સફિક્સમાં E, ઇલેક્ટ્રિક ફોર્સ આપશો, ચાર્જ વિદ્યુતભાર ગતિમાન થશે. એવું કહી શકાય કે વિદ્યુતભાર ગતિમાન છે એટલે કે કરંટ છે. ફ્રેન્ડ્સ, ઘણી બધી વખત એવું થાય કે આપેલા ચાર્જ પાર્ટિકલને
તમે ઇલેક્ટ્રિક ફોર્સ આપ્યો, આપેલા ચાર્જ પાર્ટિકલને તમે એ જ ઇલેક્ટ્રિક ફોર્સની સાથે જો તમે મેગ્નેટિક ફોર્સ પણ આપશો તો એવું કહી શકાય કે આપેલો ચાર્જ પાર્ટિકલ તમારો અત્યારે ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બંનેના ઇન્ફ્લુઅન્સમાં છે. આવી રીતે ઇલેક્ટ્રિક ચાર્જના વિદ્યુત ભારના બંનેના ઇન્ફ્લુઅન્સમાં હોવું એટલે કે બંને બળના હોવું, બંને બળ એટલે એક તો ઇલેક્ટ્રિક ફોર્સ અને બીજો મેગ્નેટિક ફોર્સ, બંને બળ હોવા આપેલા ચાર્જ પાર્ટિકલ ઉપર એને કહીશું લોરેન્ટ્ઝ ફોર્સ. આમ જોવા જઈએ ફ્રેન્ડ્સ, આ તો એક સિમ્પલ વ્યાખ્યા થઈ કે લોરેન્ટ્ઝ ફોર્સ એટલે ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સનો સરવાળો. પણ આ એક એવો કન્સેપ્ટ છે, લોરેન્ટ્ઝ ફોર્સ એક એવો કન્સેપ્ટ છે જેની ઉપર ઇલેક્ટ્રોનિક્સનું, સેમિકન્ડક્ટરનું એક બહુ મોટું મહત્વપૂર્ણ એક સાધન ડેવલપ થયું છે. તમને બધાને ખ્યાલ હશે ફ્રેન્ડ્સ કે આપણે લગભગ ભાગ 1માં કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટરની વાત કરી હતી. કંડક્ટર એટલે કે એવું મટીરિયલ કે જેની અંદર એક્સેસ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, કે જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સની સંખ્યા ખૂબ વધારે છે. ઇન્સ્યુલેટર એવું મટીરિયલ કે જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સની સંખ્યા ખૂબ જ ઓછી છે. એવું ના કહી શકાય કે ઇન્સ્યુલેટર એટલે કે એવું મટીરિયલ કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે જ નહીં. છે, એટલી ઓછી છે કે એક ઇલેક્ટ્રોન અહીંયા હોય તો બીજો ઇલેક્ટ્રોન અહીંયા હોય. બેઝિકલી વોટ ઇઝ કરંટ? કરંટ ઇઝ નથિંગ બટ ધી ફ્રી ફ્લો ઓફ ચાર્જ પાર્ટિકલ્સ. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, ઇન્સ્યુલેટર, એક ચાર્જ પાર્ટિકલ અહીંયા છે, એક ચાર્જ પાર્ટિકલ અહીંયા છે, બે કન્ડક્ટ થશે તો કરંટ પાસ થશે ને, પણ બે વચ્ચેનો ડિસ્ટન્સ અથવા બહુ ઓછા ચાર્જ પાર્ટિકલ હોવાના લીધે એની કન્ડક્ટિવિટી જે કહેવાય એ બહુ ઓછી છે. ઇમ્પોર્ટન્ટ આ છે સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર જ્યારે આપણે ભણીશું લગભગ ચેપ્ટર આપણા પાર્ટ 2માં લગભગ 7મું કે 8મું ચેપ્ટર જે બી હશે, સેમિકન્ડક્ટરમાં બે ટાઈપની પોસિબિલિટીઝ આવે. એક આવે એન ટાઈપ સેમિકન્ડક્ટર, બીજો આવે પી ટાઈપ સેમિકન્ડક્ટર. માય ડિયર ફ્રેન્ડ્સ, એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય કે પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય, પણ આપેલા સેમિકન્ડક્ટરમાં ચાર્જ કેરિયર્સની સંખ્યા કેટલી છે? એન ટાઈપ સેમિકન્ડક્ટર એટલે જેની અંદર ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે છે અને હોલ્સની સંખ્યા ઓછી છે. પી ટાઈપ સેમિકન્ડક્ટર જેમાં હોલ્સની સંખ્યા વધારે છે, ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઓછી છે, પણ સંખ્યા છે તો ખરી ને. તો આપેલા એન ટાઈપમાં અથવા તો આપેલા પી ટાઈપમાં અથવા તો સૌથી પહેલાં તમારી પાસે એક સેમિકન્ડક્ટર છે, એ કયા ટાઈપનું છે, એન ટાઈપ છે કે પી ટાઈપ છે, મને ખબર નથી. તો એ શોધવા માટે જો કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તો એ વસ્તુ છે આ સાધન. નામ પછી કહું છું. અને આ સાધન જે ડેવલપ થયું છે એ ડેવલપ થયું છે લોરેન્ટ્ઝ ફોર્સની ઉપર. લોરેન્ટ્ઝ ફોર્સ ઇઝ નથિંગ બટ ધી સમેશન ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ એન્ડ મેગ્નેટિક ફોર્સ. લોરેન્ટ્ઝ ફોર્સ ઉપર એ સાધન ડેવલપ થયું છે, એ સાધનનું નામ છે હોલ ઇફેક્ટ. HALL, હોલ ઇફેક્ટ. This is the instrument which will find out the type of semiconductor. તમારી પાસે સેમિકન્ડક્ટર કયા ટાઈપનું છે, એન ટાઈપ છે કે પી ટાઈપ છે? તમારા હાથમાં સિલિકોનની ચીપ હોય પણ તમે કહી ના શકો કે આ એન ટાઈપ સિલિકોન ચીપ છે કે પી ટાઈપ સિલિકોન ચીપ છે. કંઈ વાંધો નહીં, એના પાસેના કોઈ મીટર નથી આપણી પાસે. આપણી પાસે હોલ ઇફેક્ટ નામક સાધન છે. એ હોલ ઇફેક્ટ નામનું સાધન તમને તરત કહી દેશે કે આ ચીપ એન ટાઈપ છે કે પી ટાઈપ છે. તરત બીજો પ્રશ્ન થશે, આપેલી ચીપની અંદર ચાર્જ કેરિયર્સની સંખ્યા કેટલી છે? NE યા NH? આપેલા સેમિકન્ડક્ટરની અંદર ચાર્જ કેરિયર્સની સંખ્યા કેટલી છે? એ જવાબ પણ તમને, એટલે કેરિયર કન્સન્ટ્રેશન, એ જવાબ પણ તમને એ હોલ ઇફેક્ટ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ આપી દેશે. પણ હું તમને એમ કહું છું કે આ હોલ ઇફેક્ટ નામનું સાધન છે એ કોના બેઝિસ ઉપર છે? એ લોરેન્ટ્ઝ ફોર્સના બેઝિસ ઉપર છે. એ લોરેન્ટ્ઝ ફોર્સ એટલે શું? તો કે ઇલેક્ટ્રિક ફોર્સ, આપણે જેની અંદર વાત કરી રહ્યા છીએ. તો એક વસ્તુ બરાબર સમજો ફ્રેન્ડ્સ કે તમે કોઈ પણ વસ્તુ ભરો છો, તમે ચાર્જ, તમે જોવાનું ટ્રાય કરશો, આપણે ઘણા બધા ભાગથી ચાર્જ, ઇલેક્ટ્રિક ફોર્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, સુપરપોઝિશન, આ શબ્દની ઉપર વજન આપીએ છીએ. પણ બરાબર સમજો મિત્રો કે આ જ વસ્તુ જે છે એ લેટેસ્ટ સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું બેઝિક્સ છે. જેટલા પણ લેટેસ્ટ સાધન બન્યા છે એ બેઝિક સાયન્સને છોડી નથી બન્યા. બેઝિક ફિઝિકલ લોસને છોડીને કોઈ પણ વસ્તુ સમજવી અશક્ય છે. એટલા માટે જ આપણે ભલે વજન આપીએ છીએ, ભલે સમય આપીએ છીએ, પણ એ સમય આજે નહીં તો કાલે તમારા કોઈને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે સક્સેસફુલી તમને હેલ્પફુલ બની રહેશે. એટલા માટે હું તમને કહું છું લોરેન્ટ્ઝ ફોર્સ, આમ જોવા જઈએ તો ખાલી ફોર્સ, સિમ્પલ ડેફિનેશન, but definition is not a simple definition. It is, that definition is directly applicable for the development of that particular instrument. તો એમ કહી શકાય ફ્રેન્ડ્સ કે આ હોલ ઇફેક્ટ નામનું સાધન છે, એ હોલ ઇફેક્ટ નામનું સાધન
સેમિકન્ડક્ટર સાથે જોડાયેલું છે. સેમિકન્ડક્ટરની મારે વાત નથી કરવાની, હું તો એ સબ્જેક્ટને બહુ દૂર સુધી ટચ કરવા નથી માંગતો, પણ કેમ એને ટચ કરું છું તો કે મારો જોડાણ છે એની સાથે. હું વિદ્યુત ક્ષેત્રની વાત કરું છું. વિદ્યુત ક્ષેત્ર લોરેન્ટ્ઝ ફોર્સ સાથે જોડાયેલું છું. લોરેન્ટ્ઝ ફોર્સ હોલ ઇફેક્ટ સાથે જોડાયેલું છું. હોલ ઇફેક્ટ સેમિકન્ડક્ટર સાથે જોડાયેલું છે. તો આમ જોવા જઈએ તો આપણી એક ડેફિનેશન એ ખાલી ડેફિનેશન નથી, પણ એનું જોડાણ છે. એ જોડાણ તમે ત્યારે જ પ્રસ્થાપિત કરી શકશો જ્યારે તમને ખરેખર એ વસ્તુની સમજ પડશે ત્યારે. અને એટલા માટે જ આપણે દરેક ક્વોન્ટિટીને ખાલી ક્વોન્ટિટી ના લેતા, ખાલી ફિઝિકલ ક્વોન્ટિટી ના લેતા, એ ક્વોન્ટિટીને આપણે ડેપ્થમાં સ્ટડી કરી છે. અને ડેપ્થમાં સ્ટડી કરવા માટે હું તમને ન્યુમેરિકલ્સની વાત કરું છું. આ ખાલી સિમ્પલ સ્ટડી નથી, સિમ્પલ થિયોરિટિકલ સ્ટડી નથી, ખાલી થિયરી નથી, ખાલી ડેફિનેશન નથી, ખાલી ફોર્મ્યુલા નથી. F = K Q1 Q2/R², વાત પતી ગઈ, એવું નથી. આ વસ્તુ એ કહેવા માંગે છે કે એનો યુઝ શું છે, એ કઈ જગ્યા પર કેવી રીતે યુઝ થશે. બરાબર છે. તો આવો ફરીથી આપણે અમુક ન્યુમેરિકલ્સની વાત કરીએ. મારી પાસે અહીંયા એક પોઈન્ટ A છે, અહીંયા પોઈન્ટ B છે. પોઈન્ટ A ઉપર Q1 જેટલો ચાર્જ પાર્ટિકલ છે, Q1 ચાર્જ પાર્ટિકલ છે, જેનું મેગ્નિટ્યુડ છે 5×10⁻19 કુલમ. Q2 છે જે છે 20×10⁻19 કુલમ. બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 2 મીટર. સી માય ડિયર ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ ઇન મીટર. ડિસ્ટન્સ છે 2 મીટર. હવે પ્રશ્ન શું છે વાંચીએ. ફાઇન્ડ એક પોઈન્ટ ફાઇન્ડ કરો. ફાઇન્ડ પોઈન્ટ ઓન ધ લાઇન જોઈનિંગ ધેમ. આ બે ચાર્જ પાર્ટિકલને જોડતી આ લાઇન છે, એ લાઇન ઉપર તમે એક એવું પોઈન્ટ શોધો. ફાઇન્ડ પોઈન્ટ ઓન લાઇન જોઈનિંગ ધેમ એટ વિચ, એ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી શું થવી જોઈએ? 0 થવી જોઈએ. તમે આ બે પોઈન્ટને જોડતી લાઇન, એવું જરૂરી નથી કીધું અહીંયા કે આ બે પોઈન્ટને જોડતી લાઇન એટલે A અને B ની વચમાં જ. આ બે પોઈન્ટને જોડતી લાઇન એટલે આ લાઇન આમ, આખી લાઇન આ પ્રમાણે. આ લાઇન ઉપર તમારું એક એવું પોઈન્ટ તમે શોધો કે જે પોઈન્ટ ઉપર, ધારો કે અત્યારે હું લઉં છું પોઈન્ટ P, જે પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની કિંમત કેટલી થવી જોઈએ? 0 થવી જોઈએ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ P વિલ બી 0, થશે 0. પણ ક્યારે 0 થશે? આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ P જેને હું ધારું છું હમણાં, આ પોઈન્ટ P કે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની વેલ્યુ 0 થવી જોઈએ, જે એ પોઈન્ટથી એક જેટલું ડિસ્ટન્સ પર છે, તો બી પોઈન્ટથી 2 - x જેટલા ડિસ્ટન્સ પર છે. પીનું બીથી ડિસ્ટન્સ 2 - x, પીનું એથી ડિસ્ટન્સ x. એ નો ચાર્જ 5×10⁻19, બીનો ચાર્જ 20×10⁻19. પોઈન્ટ P એવું શોધો કે જ્યાં Q1 ના લીધે લાગતું E1 બળ અને Q2 ના લીધે લાગતું E2 બળ બે બેલેન્સ થાય અને Pની જગ્યા પર, Pના પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની વેલ્યુ 0 થાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ P ઉપર 0 થશે જો E1 = E2 હશે. જો E1 = E2 થાય તો ને તો જ આ પોઈન્ટ ઉપર E1ની ઇલેક્ટ્રિક ફિલ્ડ અને E2ની ઇલેક્ટ્રિક ફિલ્ડ જો 0 થાય તો ને તો જ તમારું ટોટલ ફિલ્ડ 0 થાય. ચાલો, E1 બરાબર K Q1/x². કયા પોઈન્ટ ઉપર આપણે વાત કરી છે? P પોઈન્ટ ઉપર, જે A થી x જેટલા ડિસ્ટન્સ પર છે, એટલા માટે x². ઇટ ઇઝ ઇક્વલ ટુ E2 P પોઝિશન ઉપર E2 ફાઇન્ડ કરીએ, પણ P પોઈન્ટ તમારું કેટલું દૂર છે? B થી 2 - x જેટલું, એટલે K Q2 2 - x હોલ સ્ક્વેર. સી ફ્રેન્ડ્સ, અહીંયા આપણે K ને કટ કરીએ છીએ. Q1ની વેલ્યુ છે 5×10⁻19, 5×10⁻19. Q2ની વેલ્યુ છે 20×10⁻19, 10⁻19 કટ, 5 4 = 20, અહીંયા 4 આવ્યા. x², નીચે 2 - x². આ બંને આ 4 સાથે મલ્ટીપ્લાય કરી દો, ઉપર જવા દો. 2 - x નો હોલ સ્ક્વેર સામે જવા દો. સો ઇટ ઇઝ 4x² = 2 - x નો હોલ સ્ક્વેર. એમ જોવા જઈએ ફ્રેન્ડ્સ તો બંનેનું સ્ક્વેર રૂટ કાઢીએ, સો 2x = ±2 - x. એમ જોવા જઈએ ફ્રેન્ડ્સ તો x બરાબર, આનું તમે સોલ્યુશન કરશો તો x બરાબર 2/3 મીટર ઓર x = -2 મીટર.
એની સાપેક્ષે એક્સનું ડિસ્ટન્સ તમારી પાસે 2/3 હોઈ શકે છે, અથવા તો એક્સનું ડિસ્ટન્સ -2 મીટર હોઈ શકે છે. -2 નો મિનિંગ થાય તમે આ બાજુ છો, એક્સ એ થી તમે -2 ધારો કે અહીંયા એટલે તમારું પોઈન્ટ પી અહીંયા હોવું જોઈએ. પોઈન્ટ પીની બે પોસિબિલિટી, બરાબર સમજો. હવે પોઈન્ટ પીની બે પોસિબિલિટી, એક તો એ 2/3 મીટર પર હોય. 2/3 મીટર એટલે 0.67 મીટર. એટલે એવું સમજો ને કે હમણાં જે છે પોઝિશન બરાબર છે. અને બીજી પોઝિશન આ પોઝિશન. હવે સમજો કે બંને ચાર્જ પાર્ટિકલ કેવા છે? પ્લસ છે. બંને ચાર્જ પાર્ટિકલ પ્લસ છે. એટલા માટે જોજો બરાબર, એટ x = -2 મીટર એટલે કે આ પોઝિશન ઉપર, that is a left of Q1 electric fields due to the both charges will be in the same direction. તો એ ક્યારે પોસિબલ બને? આ P પોઝિશન ઉપર શું થશે? આ ડિરેક્શન અને આ ડિરેક્શન બે સરખી થાય, બરાબર છે. બીજું પણ બંને ચાર્જ પાર્ટિકલ બે કેવા છે? પ્લસ છે. કેન્સલ આઉટ થવા માટે શું જોઈએ? એક આમ જાય તો બીજું આમ જવું જ જોઈએ. માટે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે x = -2 મીટર ઇઝ નોટ પોસિબલ, બીકોઝ બેની ડિરેક્શન કેવી થાય? સેમ થાય. પણ આપણે કેવું કરવું છે કે એક આમ ફિલ્ડ હોય અને બીજું ફિલ્ડ આમ હોય તો જ તમારું બેલેન્સ થાય. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી 0 એટ 2/3 મીટર એન્ડ ઇટ ઇઝ રાઇટ ઓફ Q1. એટલે કે રાઇટ ઓફ Q1 ની રાઇટ હેન્ડ સાઇડ. એટલે કે આપણે અહીંયા એવું કર્યું ફ્રેન્ડ્સ કે બે ચાર્જ પાર્ટિકલ છે, બે ચાર્જ પાર્ટિકલની લાઇન જે છે એ લાઇન જોઈનિંગ પર આપણે પોઈન્ટ P કઈ જગ્યાએ મૂકવો જોઈએ કે જેના લીધે Q1ના લીધે અને Q2ના લીધે ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફિલ્ડ જે પણ હોય એની ઇફેક્ટ એ પોઈન્ટ ઉપર 0 થાય. તો એ પોઈન્ટ P એથી આપણું હોવું જોઈએ 2/3 મીટર દૂર. તો આ થયો એક સિમ્પલ ન્યુમેરિકલ. બીજો એક ન્યુમેરિકલ છે જેમાં મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે, એક છે Q1, બીજો છે Q2. આમ જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ તો બંને ન્યુમેરિકલ સેમ છે. આ ન્યુમેરિકલ અને બરાબર આગળ કરેલો ન્યુમેરિકલ. તો થોડોક ડેટા તમે ફરીથી ધારો કે હું રિવાઇઝ કરું તો એ બીજા આગળના ન્યુમેરિકલમાં તમને એવું કીધું કે અહીંયા મારી પાસે જે Q1 છે અને અહીંયા જે Q2 છે બેની પોલારિટી સરખી છે. ધીસ ઇઝ ઓલ્સો પ્લસ, ધીસ ઇઝ ઓલ્સો પ્લસ. અને ડિસ્ટન્સ તો કાંઈ પણ હોય, ચાલો વાંધો નહીં, પણ ડિસ્ટન્સની સાથે એ છોડો તો અહીંયા Q1ની જે કિંમત છે અને Q2ની કિંમત છે બે કેવી છે? પ્લસ છે. અને અહીંયા જે ડિફરન્સ છે એ ડિફરન્સ છે Q1 અને Q2માં એ પોલારિટીનો ડિફરન્સ છે. અહીંયા જે છે પ્લસ છે તો અહીંયા જે છે માઇનસ છે. બે વચ્ચેનો ડિસ્ટન્સ છે 8 સેન્ટીમીટર. ક્વેશ્ચન એવો છે, ડિટરમાઇન ધી પોઝિશન ઓફ ધી પોઈન્ટ એટ વિચ રિઝલ્ટન્ટ ફિલ્ડ ઇઝ 0. આ બે પોઈન્ટને જોડતી રેખા ઉપર આપણે પોઈન્ટ P કઈ જગ્યાએ મૂકવો જોઈએ? આ તો મેં રેફરન્સ માટે મૂક્યો છે. તમે આ પોઈન્ટ P અહીંયા જ આવશે એવી કોઈ ગેરંટી નથી. આ તો જસ્ટ એક હમણાં કેલ્ક્યુલેશન માટે મેં એવું બતાવ્યું કે પોઈન્ટ P આપણે અહીંયા મૂકીએ તો ક્યાંથી? Q1 થી આ પોઈન્ટ P x જેટલો દૂર, તો P પોઈન્ટ Q2 થી 8 - x જેટલો દૂર, બરાબર છે. પણ આ x આ પોઈન્ટ P અહીંયા જ હશે એની કોઈ ગેરંટી નહીં. એ આ બાજુ પણ આવી શકે છે અને એમ જોવા જઈએ તો એ આ બાજુ પણ આવી શકે. પણ હમણાં કેલ્ક્યુલેશન આપણે સ્ટાર્ટ કરીએ તો જોઈએ બંને ડિસિમિલર ચાર્જ પાર્ટિકલ છે. એટલા માટે પોઈન્ટ P ઉપર જો તમારે ટોટલ પોટેન્શિયલ 0 જોતું હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે 0 જોતું હોય તો E1 + E2 શુડ બી ઇક્વલ ટુ 0. સિમ્પલ. E1 ની વેલ્યુ છે K. Q1 કેટલું છે? 16 માઇક્રોકુલમ. માઇક્રો ઇઝ નથિંગ બટ 10⁻⁶. x into 10⁻². માય ડિયર ફ્રેન્ડ્સ, કીપ ઇન માઇન્ડ ઇટ ઇઝ ઇન સેન્ટીમીટર. તો x તમારું જે છે એ સેન્ટીમીટરમાં જ હશે અને 8 - x છે એ પણ તમારું સેન્ટીમીટરમાં જ હશે. એટલા માટે એવું કહી શકાય x into 10⁻² પ્લસ K E2 માટે આપણે શું જોશે? Q2. પણ Q2 ની વેલ્યુ કેટલી છે? -9 10⁻⁶. -9 10⁻⁶. અને એ જે પોઈન્ટ P છે એ પોઈન્ટ P Q2 થી 8 - x સેન્ટીમીટર જેટલા દૂર છે. 8 - x સેન્ટીમીટરનું મીટર હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0. માય ડિયર ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ માઇનસ સાઇન. અહીંયા પ્લસ છે, આ માઇનસ થઈ જશે અને એને ઇક્વલ ટુની સામે જવા દઈશું એટલે પ્લસ થઈ જશે. પણ એની સાથે સાથે અહીંયા આ કે કટ. આ 10⁻⁻6 આ 10⁻⁶ કટ. તો જોવા જઈએ તો 16 એક્સનો સ્ક્વેર. કેમ ફ્રેન્ડ્સ? 10⁻² હોલ સ્ક્વેર 10⁻² હોલ સ્ક્વેર એને બી આપણે કાઢી નાખીએ તો વધ્યું શું? તો એક્સનો સ્ક્વેર x².
8 minus x no square, 8 minus x no square. So by taking the square root 16, it is a 4, x no square it is x, plus or minus it is a 3, 9 no 3, 8 minus x no whole square, it is 8 minus x. By solving this equation, we will get x equal to 32 by 7 centimeter or 32 centimeter. My dear friends, again I am telling you 32 by 7 is almost equal to 7 4 is 28 and 7 5 is 35. ચલો randomly આપણે લઈ લઈએ x equal to 5. એટલે x equal to 5 લઈએ તો આ point P આટલું ડિસ્ટન્સ આપણું 8 છે એટલે લગભગ અહીંયા આવે ક્યાંક. આ point P લગભગ અહીંયા આવે. પણ હું તમને એમ કહું છું ફ્રેન્ડ્સ કે આ પોઈન્ટ P અહીંયા તો અને તો જ આવી શકે કે જો બંને ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ નહીં પણ એની સાઇન સરખી હોય. આઈ એમ સોરી, શું કીધું મેં તમને કે જો બંનેની સાઇન સરખી હશે તો જ વચ્ચે આવશે. પણ અહીંયા તો જોયું આપણે કે સાઇન કેવી છે, ડિસિમિલર છે, એટલા માટે એક્સનું ડિસ્ટન્સ આ ના હોતા એક્સનું ડિસ્ટન્સ આવશે 32 સેન્ટીમીટર. એટલે કે એક્સનું ડિસ્ટન્સ 32 સેન્ટીમીટરનો મિનિંગ એવો થાય કે તમે કઈ બાજુ છો, આ બાજુ છો. So both even ઠીક છે. Therefore net electric field cannot be 0, hence x equal to 32 centimeter. So it is a 24 centimeter. x આ x હતું, આ x છે, x કેટલું હોવું જોઈએ, પોઈન્ટ P અહીંથી 32 સેન્ટીમીટર. એટલે અહીંથી ચાલો હું ફરી એક ડાયાગ્રામ બનાવું. અહીંથી સ્ટાર્ટ કરવાનું, કેટલા ડિસ્ટન્સ પર હોવું જોઈએ તો કે 32 સેન્ટીમીટર પર. આ પોઈન્ટ P Q1 થી આ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ, 32 સેન્ટીમીટર. અને હું તો એમ કહું છું કે આપણું Q2 ક્યાંક અહીંયા ક્યાંક હતું જે Q1 થી કેટલું દૂર છે, 8 સેન્ટીમીટર. મિનિંગ એવો થયો ફ્રેન્ડ્સ કે Q2 થી પોઈન્ટ P નું ડિસ્ટન્સ 32 minus 8 that is a 24 centimeter. I hope you are getting 24 centimeter right of minus 9 microcoulomb. આ જે ચાર્જ પાર્ટિકલ છે Q2 એ છે -9 માઇક્રોકુલમ, -9 માઇક્રોકુલમથી મારું જે પોઈન્ટ P છે એ 24 સેન્ટીમીટર અથવા તો 16 માઇક્રોકુલમથી પોઈન્ટ P 32 સેન્ટીમીટર પર હશે તો ને તો જ આ પોઈન્ટ P ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ 0 આવશે. રિઝલ્ટન્ટ ફિલ્ડ વિલ બી 0. સી ફ્રેન્ડ્સ, એકાદ 2-3 બહુ નાના સિમ્પલ સાયન્ટિફિક ક્વેશ્ચન છે આ ટોપિક સાથેના જ, એની વાત કરીએ. ધ ઇલેક્ટ્રિક ચાર્જ ઓફ એની બોડી ઇઝ એકચ્યુઅલી એ સરપ્લસ ઓર એ ડેફિસિટ ઓફ ઇલેક્ટ્રોન્સ, વાય નોટ પ્રોટોન્સ. એવું કહે છે આ ક્વેશ્ચન કે ઇલેક્ટ્રિક ચાર્જ ઓફ એની બોડી, કોઈ પણ બોડી હોય એનો ઇલેક્ટ્રિક ચાર્જ કાં તો વધારે હશે અને કાં તો ઓછો હશે. કેમ પ્રોટોન વધારે કે પ્રોટોન ઓછો ના હોય? કોઈ પણ the electric charge of any body is actually surplus હોય કાં તો ડેફિસિટ હોય, કાં તો વધારે હશે કાં તો ઓછી હશે. કેમ આવું પ્રોટોનના કેસમાં નથી થતું? પ્રોટોન વધારે છે સાહેબ કે પ્રોટોન ઓછો છે? તો બરાબર સમજો ફ્રેન્ડ્સ કે ઇલેક્ટ્રોન્સ આર લૂઝલી બાઉન્ડ ટુ એટમ્સ. કોઈ પણ એટમ્સ હોય એમાં ઇલેક્ટ્રોન આપણે આઉટર મોસ્ટ ઓર્બિટમાં હોય એ લૂઝલી બાઉન્ડ હોય અને તમે એને થોડુંક પણ ઘસો, એને રબિંગ કરો તો એ ઇઝીલી એક્સચેન્જ થઈ જાય. એટલે ઇલેક્ટ્રોન કાં તો વધ્યો અને કાં તો ઇલેક્ટ્રોન ઘટ્યો. ઇલેક્ટ્રોન વધવું એટલે સરપ્લસ અને ઇલેક્ટ્રોન ઘટવું એટલે ડેફિસિટ. પણ આવો કેસ પ્રોટોનના કેસમાં વાંચીએ તો પ્રોટોન્સ આર ફર્મલી બાઉન્ડ ઇનસાઇડ ધી ન્યુક્લિયસ. પ્રોટોન તમારો ન્યુક્લિયસની અંદર છે, તમે રબિંગ કરો છો ત્યારે શું થાય છે તો ઇલેક્ટ્રોનની ઉપર અસર આવે છે. ઇલેક્ટ્રોન બહારની બાજુ છે, ઇલેક્ટ્રોન લૂઝલી બાઉન્ડ છે, તો એની અસર રબિંગની ઇફેક્ટ જે પણ આવશે ઇલેક્ટ્રોન પર આવશે, નહીં કે અંદરની બાજુ પર રહેલા પ્રોટોનની ઉપર. એટલે કે ન્યુક્લિયસની અંદર રહેલો પ્રોટોન સેફ છે એવું કહી શકાય. ધે કેન નોટ બી ઇઝીલી ડિટેચ્ડ. કોઈ વખત મારે ન્યુટ્રોનને બહાર કાઢવો છે, મારે પ્રોટોનને બહાર કાઢવો છે, ઇટ ઇઝ નોટ અ સિમ્પલ ટાસ્ક માય ડિયર ફ્રેન્ડ્સ. બીજો ક્વેશ્ચન છે, ઇઝ ધ માસ ઓફ અ બોડી એફેક્ટેડ ઓન ચાર્જિંગ? આપેલી બોડી, કોઈ પણ બોડી હોય, શું એને ચાર્જિંગ કર્યું તો એના માસમાં કંઈ ફરક પડે? તો હા, યસ પડે. કેમ ફ્રેન્ડ્સ? ચાર્જિંગ કરવું એટલે શું? ચાર્જિંગ કરવું એટલે કે ઇલેક્ટ્રોન્સ હેવ અ ડિફાઇનાઇટ માસ. કોઈ પણ ઇલેક્ટ્રોનનો હોય એનો કંઈક માસ તો છે જ. અને ધ માસ ઓફ બોડી સ્લાઇટલી ઇન્ક્રીઝિસ ઇફ ઇટ ગેઇન્સ ધ ઇલેક્ટ્રોન. કોઈ પણ બોડી છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે, જો ઇલેક્ટ્રોન ગેઇન કરશે એટલે પોઝિટિવલી ચાર્જ બનશે. આપેલી બોડી જો ઇલેક્ટ્રોન ગેઇન કરશે, બરાબર છે, ઇલેક્ટ્રોન ગેઇન કરશે તો નેગેટિવલી ચાર્જ બોડી બની અને એનું વજન વધશે, માસમાં ફરક પડશે. અને જો એ ઓબ્જેક્ટ
અને જો એ ઓબ્જેક્ટ ઇલેક્ટ્રોન રિલીઝ કરશે તો એ પોઝિટિવલી ચાર્જડ ઓબ્જેક્ટ બન્યો, અને ઇલેક્ટ્રોન રિલીઝ કરવાથી એનું વજન ઘટશે. એટલે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે ઇઝ ધ માસ ઓફ અ બોડી એફેક્ટેડ ઓન ચાર્જિંગ? યસ, ધ ઇલેક્ટ્રોન્સ હેવ અ ડિફાઇનાઇટ માસ, ધ માસ ઓફ અ બોડી સ્લાઇટલી ઇન્ક્રીઝ. હા, પછી એવું ના થાય કારણ કે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 10⁻31 kg છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ વજન, હા પહેલા વજન બહુ હતું ને હવે તો હા વજન ઘટી ગયું, એવું ના થાય. ઇટ ઇઝ અ સ્લાઇટલી ઇન્ક્રીઝ ઓર સ્લાઇટલી ડિક્રીઝ, ઇઝ અ વાઇસ વર્સા. આઈધર થોડુંક વધશે તો થોડુંક ઘટશે. બીજો એક પ્રશ્ન મેં આગળના એક એપિસોડમાં તમને કીધો હતો, અ ફોર્સ એફ ઇઝ એક્ટિંગ બિટવીન બે ચાર્જીસ છે, એની વચ્ચે કંઈક ફોર્સ લાગે છે જેને આપણે અમુક ડિસ્ટન્સથી વેક્યુમમાં મૂક્યા છે. બે ચાર્જ પાર્ટિકલ છે, એક ચાર્જ પાર્ટિકલ અને આ બીજો ચાર્જ પાર્ટિકલ, બરાબર છે. આ બે ચાર્જ પાર્ટિકલ છે અને બંને ચાર્જ પાર્ટિકલને વેક્યુમમાં અમુક ડિસ્ટન્સે મૂક્યા છે. હવે ઇફ બ્રાસ રોડ ઇઝ પ્લેસ્ડ બિટવીન ધીસ ટુ, આ બેની વચમાં જો આપણે બ્રાસનો રોડ મૂકી દઈએ, ધારો કે બ્રાસનો રોડ મૂકી દઈએ તો એના ફોર્સમાં શું ચેન્જ આવશે? સિમ્પલ, મેટલ જે પણ હોય, બરાબર છે, એનો જે કેની વેલ્યુ છે એ છે ઇન્ફાઇનાઇટ. ફોર્સ ફોર બ્રાસ ઇક્વલ ટુ એફ ઇન વેક્યુમ ડિવાઇડ બાય ધી કે. એફ ઇન વેક્યુમ ડિવાઇડ બાય કે ઇઝ ઇન્ફાઇનાઇટ. એનીથિંગ ડિવાઇડ બાય ઇન્ફાઇનાઇટ ઇઝ 0. સો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે જો તમે તમારા બે ચાર્જ પાર્ટિકલની વચમાં વેક્યુમના બદલે મેટાલિક ઓબ્જેક્ટ મૂકશો તો એનો ફોર્સ બની જશે 0. સી ફ્રેન્ડ્સ, થોડાક ન્યુમેરિકલ એવા બી છે જે તમને તમારા સ્વાધ્યાયમાં આપેલા છે અને એ ન્યુમેરિકલ્સને હું બહુ ફટાફટ, બહુ સિમ્પલી લેવાનું ટ્રાય કરીશ. આપણો સ્વાધ્યાય 1નો જે પહેલો દાખલો છે મેં એવું લખ્યું છે કે બે ચાર્જ પાર્ટિકલ છે જેની વચ્ચે ડિસ્ટન્સ આપ્યું છે, બે ચાર્જનું મેગ્નિટ્યુડ આપ્યું છે, સિમ્પલ ફાઇન કરવાનું છે ફોર્સ, માધ્યમ છે હવા, તો કાંઈ કરવાની જરૂર નથી, F K Q1 Q2 by R². By putting this value simply you will get 6 10 power minus 3 Newton, and this force is you can say repulsive force because both the charges are having same sign. That's why these are repulsive force. If both the charge particles are minus, then again you can say it is a repulsive force. But see friends, this one is plus and this one is minus, then the force will remain same. ફોર્સ તમારું સરખો રહેશે પણ ઇટ વિલ બી એટ્રેક્ટિવ. ધીસ ઇઝ માઇનસ એન્ડ ધીસ ઇઝ પ્લસ, દેન ઇટ ઇઝ ઓલ્સો ઇટ વિલ બી એટ્રેક્ટિવ ફોર્સ, બરાબર છે, પણ મેગ્નિટ્યુડ વિલ રિમેન સેમ. આગળ જઈએ ફ્રેન્ડ્સ તો એક ન્યુમેરિકલ છે ફરીથી આપણી પાસે કે મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે Q1 એન્ડ Q2 આર હેવિંગ ધેર મેગ્નિટ્યુડ 0.4 માઇક્રોકુલમ માઇનસ 0.8 માઇક્રોકુલમ, and they have given us the force exerted between these two charge particle 0.2 ન્યૂટન. આપણે પહેલાથી અહીંયા ફોર્સ આપેલો છે તો ક્વેશ્ચન એવો છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શોધો. સિમ્પલી વી આર હેવિંગ F equal to K Q1 Q2 by R². We are interested in finding R². So write down equation for R². R² માટે ઇક્વેશન લખો, R² ઉપર K Q1 Q2 ડિવાઇડ બાય F નીચે આવી જશે. K ની વેલ્યુ 9 10 power 9, Q1 ની વેલ્યુ આપણી પાસે છે 0.4 માઇક્રોકુલમ 10 power minus 6. Q2 ની વેલ્યુ છે માઇનસ 0.8 માઇક્રોકુલમ. યુ કેન સે, હમણાં મેં માઇનસની સાઇન નથી લખી પણ ચિંતા ના કરશો, એનું ડિસ્ક્રિપ્શન પછી આપણે આપી દઈશું. 0.8 10 power minus 6 divided by R², that is R² that we want to find out. So by doing this calculation we are getting R² equal to 144 10 power minus 4. R equal to 144 is a square of 12, 10 power minus 4 is a 10 power minus 2 meter. So 12 10 power minus 2 meter is a 12 centimeter. બરાબર છે. અને બીજો ક્વેશ્ચન છે બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ. તો અહીંયા જે F આપ્યું છે 0.2 ન્યૂટન, હું તો એમ કહું છું Q1 ના લીધે Q2 પર લાગતું બળ 0.2 હોય તો Q2 ના લીધે Q1 પર લાગતું બળ સેમ જ રહેશે, બળ પર બદલાશે નહીં. એ બળ કેવું હશે? એટ્રેક્ટિવ બળ. બળ સેમ રહેશે પણ ખાલી એની સાઇન બદલાય છે. એક ન્યુમેરિકલ છે કે મારી પાસે એક ડાયમેન્શનલ ડેટા છે, આઈ મીન એક વેલ્યુ છે K(E²/G(me)MP). K એટલે આપણું 1/4πε0, E એટલે આપણો ચાર્જ, G યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, Me માસ ઓફ ઇલેક્ટ્રોન, MP માસ ઓફ પ્રોટોન. અને આપણે એવું કહે છે કે આ જે ગુણોત્તર છે, આ બધી વેલ્યુ મૂક્યા પછી એવું કહે છે કે આ જે ગુણોત્તર છે એ પરિમાણ રહિત આવશે. પરિમાણ રહિત એટલે એનો કોઈ યુનિટ નહીં વધે. એ આ જે ક્વોન્ટિટી છે યુનિટલેસ ક્વોન્ટિટી છે એવું કહે છે પ્રૂવ કરવાનું. લેટ એકચ્યુઅલી
આપણે પરિમાણ ચેક કરવું છે, પણ આપણે વેલ્યુ એટલા માટે લઈએ કે પછીનું કામ છે. કેની વેલ્યુ V0 9 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. આ બધી જ વેલ્યુ સ્ટાન્ડર્ડ ડેટા છે જે આપણી પાસે હોય જ. હવે પહેલાં આપણે એને પરિમાણ રહિત છે એવું પ્રૂવ કરીએ. એ પ્રૂવ કરવા માટે કેની જગ્યા પર ન્યૂટન મીટર સ્ક્વેર બાય સી સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર બાય સી સ્ક્વેર, ઈ સ્ક્વેરની જગ્યા પર ઈની જગ્યા પર કુલમ્બ, પણ ઈનો સ્ક્વેર છે એટલે કુલમનો સ્ક્વેર, ડિવાઈડ બાય જી nm સ્ક્વેર બાય કેજી સ્ક્વેર, nm સ્ક્વેર બાય કેજી સ્ક્વેર, me mp બંને કેજીમાં, એટલે કેલ્ક્યુલેશન કરશો તો સી સ્ક્વેર વિલ કટ, કેજી કટ, nm સ્ક્વેર કટ, યુ કેન સે દેર ઇઝ નો યુનિટ. હવે આપણે મેગ્નિટ્યુડ મૂકીએ તો શું થાય જોઈએ, ગુણોત્તર કેવો આવે છે. આ જે ઉપરની ક્વોન્ટિટી છે ફ્રેન્ડ્સ એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ક્વોન્ટિટી અને આ છે ગ્રેવિટેશનલ ક્વોન્ટિટી છે. આપણે એક તદ્દન સાચો ડેટા આપણી સામે આવીને ઊભો રહેશે કે કેઈ સ્ક્વેર છે એ ઇલેક્ટ્રોસ્ટેટિકની વાત કરે છે અને નીચેનો જે ડેટા છે એ છે ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરે છે. તો બાય પુટિંગ ધી વેલ્યુ ઓફ કે જસ્ટ મેગ્નિટ્યુડ, કેની વેલ્યુ પુટ કરીએ, ઈની વેલ્યુ પુટ કરીએ, જી me mp, બાય પુટિંગ ઓલ ધી વેલ્યુઝ we are here. It is a 2.287 10 power 39. My dear friends, whenever the power is 10 power 39, there is a no meaning of this data. આ meaning 1 હોય કે આ meaning 10 હોય કોઈ લેવા દેવા નથી, because it is a too much power. It is a very high power. It is 10 power 39. So simply one can say that the electrostatic force divided by gravitational force, it is in the range of 10 power 39. So electrostatic force is a much stronger than the gravitational force. But this is not only numerical, where we are not only finding the whether it is a unit with unit quantity or unit less quantity. આ ખાલી unit less quantity છે એવું પ્રૂવ નથી કરતા આપણે એવું પ્રૂવ કરીએ છીએ ફ્રેન્ડ્સ કે એ યુનિટ લેસ તો છે જ, એની સાથે સાથે ઇલેક્ટ્રોસ્ટેટિક ટુ ગ્રેવિટેશનલ ફોર્સનો રેશિયો બહુ હાઈ છે. મેં તમને ફ્રેન્ડ્સ થોડી વાર પહેલાં પણ એવું કીધું હતું કે આ નેચરમાં જો બહુ ઇમ્પોર્ટન્ટ બે ફોર્સિસ હોય તો એ ફોર્સ છે ઇલેક્ટ્રિક ફોર્સ અને બીજો છે એ છે મેગ્નેટિક ફોર્સ. ઇટ ઇઝ ગ્રેવિટેશનલ ફોર્સ છે, બટ આ બે ફોર્સની કમ્પેરિઝનમાં ગ્રેવિટેશનલ ફોર્સ વન કેન ઇગ્નોર, બીકોઝ તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એના કરતાં 10 power 39 ટાઈમ્સ વધારે છે. સો દેટ વી કેન સે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓલવેઝ it comes in picture. આપણે એને ઇગ્નોર ના કરી શકીએ. સી ફ્રેન્ડ્સ, એક ન્યુમેરિકલ છે અહીં આપણી પાસે કે જેમાં મારી પાસે 4 ચાર્જ પાર્ટિકલ છે. એક છે QA, એક છે QB, એક છે QC અને એક છે QD. સી ફ્રેન્ડ્સ, દરેક ચાર્જ પાર્ટિકલની વેલ્યુ આપણી પાસે આપેલી છે 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ. હવે બરાબર રીતે જોજો ફ્રેન્ડ્સ, આના બરાબર સેન્ટરમાં એક મેં ટેસ્ટ ચાર્જ મૂક્યો છે, એક ચાર્જ પાર્ટિકલ મૂક્યો છે જેની વેલ્યુ છે 1 માઇક્રોકુલમ. અહીંયા આ QA અને અહીંયા તમે જોવાનું ટ્રાય કરશો તો એ છે QC અને આ જે QA છે એની સાઇન છે પ્લસ, આ જે 1 માઇક્રોકુલમ છે એની સાઇન છે પ્લસ. તો આ ચાર્જ પાર્ટિકલ, આ જે સેન્ટરમાં ચાર્જ પાર્ટિકલ મૂક્યો છે એની ઉપર રિપલ્સિવ બળ લગાવશે, એટલે આ ચાર્જ પાર્ટિકલ જે 1 માઇક્રોકુલમ છે એ આ દિશામાં જશે. પહેલાં ન્યુમેરિકલ કેલ્ક્યુલેટ નહીં કરીએ, પહેલાં બરાબર સમજવાનું ટ્રાય કરીએ. બી ચાર્જ પાર્ટિકલ જેની પોલારિટી છે માઇનસ, તમારી પાસે જે સેન્ટરમાં ચાર્જ પાર્ટિકલ છે જે પ્લસ, આ પ્લસ છે, આ માઇનસ છે, એટલા માટે જે બળ ઉદ્ભવશે એ બળ તમારું કઈ બાજુનું હશે તો કે આ બાજુનું હશે. કેમ તો આ ચાર્જ પાર્ટિકલ નાનો છે, આ ચાર્જ પાર્ટિકલ મોટો છે, એટ્રેક્ટિવ ફોર્સ છે અને એટ્રેક્ટિવ ફોર્સ મોટા ચાર્જ પાર્ટિકલ બાજુનું હોય. ચાલો જઈએ QC પર. QC છે પ્લસ ચાર્જ પાર્ટિકલ, આ પણ છે પ્લસ ચાર્જ પાર્ટિકલ, આ પ્લસ ચાર્જ પાર્ટિકલ QC પ્લસ ચાર્જ પાર્ટિકલ, સેન્ટરમાં પ્લસ ચાર્જ પાર્ટિકલ. તો આ બે ચાર્જ પાર્ટિકલની વચ્ચે જે રિપલ્સિવ ફોર્સ લાગશે એ રિપલ્સિવ ફોર્સ ઇટ ઇઝ અલોંગ ધી OA, that is going away. And the last that is a charge particle -5 microcoulomb. -5 microcoulomb will attract the center charge and that force is FD and it is towards the D. So now first of all આપણે ફાઇન્ડ કરીએ, આપણે ડિસ્ટન્સ જોશે, ફોર્સ ફાઇન્ડ કરવા માટે ડિસ્ટન્સ જોશે. આ ચાર્જ પાર્ટિકલનું આની ઉપર લાગતું બળ જ્યારે પણ વાત આવશે ત્યારે ડિસ્ટન્સ જોશે. આપણી પાસે આ ડિસ્ટન્સ નથી,
આપણી પાસે આ ડિસ્ટન્સ છે, આપણી પાસે આ ડિસ્ટન્સ છે. સી ફ્રેન્ડ્સ, પાયથાગોરસ યુઝ કરીએ, આપણે આ ડિસ્ટન્સ મળી જશે આખું. આપણી પાસે આ ડિસ્ટન્સ આખું મળી જશે. પણ આપણે આખું ડિસ્ટન્સ નથી જોતું, આપણે અડધું ડિસ્ટન્સ જોઈએ છે. તો આ જે પણ ડિસ્ટન્સ આવે એનું હાફ કરી દઈશું. તો એવું કહી શકાય OA ઇઝ OB ઇઝ OC ઇઝ OD ઇક્વલ ટુ ધીસ ઇઝ 10, ધીસ ઇઝ 10. સો 10 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર એનું સ્ક્વેર રૂટ કરો, ડિવાઇડ બાય 2 એટલા માટે કરવાનું છે, મારે આખું નથી જોતું, મને અડધું જ જોઈએ છે. સો ઇટ ઇઝ 5√2 સેન્ટીમીટર. અને કન્વર્ટ કરવું હોય મીટરમાં તો 5 × √2 × 10⁻² મીટર. FA is a force exerted on charge which is at center. જે સેન્ટરમાં ચાર્જ પાર્ટિકલ મૂક્યો છે એની ઉપર લાગતું બળ FA = K, ચાર્જ પાર્ટિકલ QA, સેન્ટરમાં મૂકેલો ચાર્જ 1 માઇક્રોકુલમ and the distance no square. Answer is 3.6 Newton and the direction already I taught. Same way my dear friends, we go for FB, same way we go for FC and same way we go for FD. But the most important thing is that FA is going like this, FC is going like this, FD is going like this, FB is going like this. એનો મીનિંગ એવો થયો કે આ અને આ બળ એકબીજાથી ઊંધા છે, આ બળ અને આ બળ એકબીજાથી ઊંધા છે. એટલે એવું કહી શકાય FC અને FA એકબીજાથી ઊંધા છે. FC અને FA એકબીજાથી ઊંધા છે, ઉલટા છે. FD અને FB એકબીજાથી ઉલટા છે. ટોટલ ફોર્સ ઇઝ નથિંગ બટ FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD. જસ્ટ માય ડિયર ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ અ 3.6 ન્યૂટન. 3.6 ન્યૂટન. પણ આ 3.6 ન્યૂટન અને આ FA અને FC મેગ્નિટ્યુડ સરખું, ડિરેક્શન ઉલટી, એટલે કટ. 9 ન્યૂટન 9 ન્યૂટન, મેગ્નિટ્યુડ સરખી, ડિરેક્શન ઉલટી. See, the result is 0 Newton. One can say that the charge particle which is placed at center will not experience any force. એની પર કોઈ પણ ટાઈપનું ફોર્સ નહીં લાગે, બીકોઝ તમારી પાસે જે 4 ચાર્જ પાર્ટિકલ્સ મૂકે, 4 ચાર્જ પાર્ટિકલ્સ તમે જે કોર્નર્સ પર મૂક્યા છે એ ચારે ચાર્જ પાર્ટિકલનું જે કન્ક્લુઝિવ ફોર્સ છે એ 0 આવે છે. સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર વી કન્ક્લુડ અવર સેશન. સો one can say that સો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આ સેશનમાં અલગ અલગ ન્યુમેરિકલ કરીને આપણે અલગ અલગ ચાર્જ પાર્ટિકલ ઉપર, અલગ અલગ પોઝિશન પર મૂકેલા ચાર્જ પાર્ટિકલ પર લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ ક્યારે 0 થશે, એ ઇલેક્ટ્રિક ફોર્સની જે કિંમત છે એ ક્યારે 0 થશે અને કેવી રીતે 0 થશે, અને 0 કરવા માટે તમારે તમારું ડિસ્ટન્સ કેટલું રાખવું પડશે. તમારી પાસે અલગ અલગ ચાર્જ પાર્ટિકલ હોય તો એ ચાર્જ પાર્ટિકલ જો સેન્ટરમાં હોય, કોર્નર્સ પર હોય, તો એવા અલગ અલગ ન્યુમેરિકલ્સ આપણે અત્યાર સુધી કર્યા. અને એનાથી આપણે આપણા જે કુલમ્સ લો છે, ઇલેક્ટ્રોસ્ટેટિકનો જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો જે નિયમ છે એ બધાને સમજવાની ટ્રાય કરી, આપણે સુપરપોઝિશનને સમજવાની ટ્રાય કરી. તો આ પ્રમાણે આપણે આ વિષયને હજુ પણ આગળ વધારીશું. થેન્ક યુ વેરી મચ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ,
ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝોર્ટ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ
આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.